નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આગામી 3 દિવસમાં ગુજરાતમાં ફરી એકવાર તોફાની વરસાદ આવશે. વરસાદમાં થયેલા નુકસાનનો પ્રાથમિક સર્વે 2 દિવસમાં કૃષિ વિભાગને મળશે. ગામડામાં રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશખબર. ખેડૂતોને મળશે દર મહિને 3000 રૂપિયાની સહાય. સાથે હવે અનાજ ઉપર મળશે લોન. સોલાર પંપ લગાડવા માટે મળશે 90% સબસિડી. વાહન ચાલકો ચેતજો, નવા નિયમો લાગુ. મહિલાઓને મળશે મફત સિલાઈ મશીન. હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર. પશુપાલકોને મળશે 10,000 રૂપિયાની આર્થિક સહાય. પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં થશે ઘટાડો. પીએમ આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો. ખેડૂતોને ખેતી માટે મળશે વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય. ટોલ ટેક્સમાં થયો છે વધારો. આવ્યા છે અગત્યના સમાચાર. વાહન ખરીદવા માટે મળશે 75,000 રૂપિયાની સબસિડી. ગુજરાતમાં દેવા માફીની માંગણી વારંવાર. હવે 5 રૂપિયામાં મળશે મકાન. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો આગામી 3 દિવસમાં ગુજરાતમાં ફરી એકવાર તોફાની વરસાદ આવશે. હવામાન વિભાગની ભારે આગાહી. આગામી 3 દિવસમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રથી લઈને પૂર્વ મધ્ય અરબ સાગર પર સ્ટફ સક્રિય થવાના કારણે આગામી 3 દિવસ તોફાની દિવસો રહેશે. આજે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. આગામી 7 દિવસ દરમિયાન 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં થશે વધારો. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે. ઉલ્લેખનીય છે કે આ અંગે અંબાલાલ પટેલ દ્વારા એ પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે કેટલાક વિસ્તારોમાં ચોમાસા પહેલાની અસર જોવા મળી શકે છે. આ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 13 મેથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે, જેના કારણે આગામી દિવસોમાં વરસાદી માહોલ રહેશે. હાલ મિત્રો, કચ્છ, ઉત્તર ગુજરાત અને કેટલાક મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગામી થોડા દિવસો સુધી ભારે વરસાદ પડી શકે છે. વીજળીના કડાકા, તીવ્ર પવન અને ખાસ કરીને મિત્રો ઝરમર વરસાદ સાથે છૂટાછવાયેલા વિસ્તારોમાં આંધી વંટોળ જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકારે વરસાદથી થયેલી નુકસાનીનો પ્રાથમિક અંદાજ મંગાવ્યો. ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી કમોસમી વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ખેતરનો ઊભો પાક નષ્ટ થયો છે. બાગાયતી પાકોને પણ નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદથી પશુઓના મોત થતાં પશુપાલકોની રોજગીરી પણ અસર પહોંચી છે. ત્યારે રાજ્ય સરકારે વરસાદથી થયેલા નુકસાનનો પ્રાથમિક અંદાજ મંગાવ્યો. પાક નુકસાનની અંગે SDRFના નિયમો મુજબના અંદાજોને પણ આધારે કામગીરી આગળ વધારવામાં આવી છે. સાથે સાથે મિત્રો, જો વધુ માહિતી મેળવવામાં આવે તો કે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદના કારણે અનાજ, શાકભાજી અને બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. ચીકુ અને કેરી ઝાડ પરથી ખરી પડતા વાડીના માલિકોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. બીજી તરફ તલ, મગ સહિતના ધાન્ય પાકોને પણ વરસાદથી ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ખેતરોમાં તૈયાર પાક વરસાદના પાણીમાં નષ્ટ થયા ત્યારે ખેડૂત દ્વારા સરકાર પાસે સર્વે કરવાની સહાય કરવામાં આવે તેવી પણ હાલ માંગ કરવામાં આવી રહી છે. વરસાદની સ્થિતિ થોડીક શાંત થતાં હવે સરકારે જિલ્લા પ્રમાણે પાક નુકસાનીનો પ્રાથમિક અંદાજ મંગાવ્યો છે, જેમાં બાગાયતી અને ખાસ કરીને કેરીના પાકમાં પ્રાથમિક નુકસાનની વિગતો મંગાવાઈ, જેમાં SRDFના નિયમો મુજબ અંદાજે આશરે સરકાર કામગીરી આગળ વધારશે. બીજી તરફ કેટલાક મકાનો અને દુકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. ભારે પવનના કારણે સોલાર પેનલોને પણ નુકસાન પહોંચ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોલાર પંપ લગાડવા માટે મળશે હવે સબસિડી. ગુજરાતના ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની અદ્ભુત સુવિધા પૂરી પાડે છે. PM કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવી રહી છે. વર્ષ 2025 અંતર્ગત મિત્રો આપને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1400થી પણ વધારે ખેડૂતોના ખેતરમાં આ સોલાર પંપ લગાડવામાં આવ્યો છે.
જેથી ખેડૂતો પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને ખેડૂતોને વીજળી પર નિર્ભર ન રહેવું પડે. વિચારવા જેવી એ વાત રહી કે કયા ખેડૂતો હશે જે આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. તો મિત્રો હાલ આપણે જણાવી દઈએ તો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટ લગાડવા માટે લગભગ 60% સબસિડી આપવામાં આવી રહી છે, પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે મળશે. સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના હોય, આર્થિક રીતે નબળા હોય તેવા ખેડૂતોને આપવામાં આવશે. તેમજ જે ખેડૂતો પીએમ કુસુમ યોજના માટે અરજી પણ કરી રહ્યા છે એવા ખેડૂતોને પણ વર્ષ 2025 અંતર્ગત સોલાર પંપ લગાડવા માટે સબસિડી પૂરી પાડવામાં આવશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર. મિત્રો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ મીટરને લઈને વિવાદ ચાલી રહ્યો છે. લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે વિરોધ કરનાર લોકો માટે આવ્યા છે માઠા સમાચાર. કેમ કે રાજ્ય સરકારે હવે સ્માર્ટ મીટર ફરજિયાત લગાડવાનો નિર્ણય જાહેર કર્યો છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા સવાલોના જવાબમાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે સ્માર્ટ મીટર ફરજિયાત લગાડવું પડશે તેવી જાહેરાત કરી છે. તો મિત્રો હાલ આ વિરોધનો અંત આવશે. હવે ગુજરાતની અંદર ફરજિયાતપણે લોકોએ સ્માર્ટ વીજ મીટર લગાડવું પડશે. તો મિત્રો હાલ તમને કયા કયા ફાયદા થશે જો તમે તમારા ઘરે સ્માર્ટ વીજ મીટર લગાડશો તો સૌપ્રથમ ફાયદો છે સ્માર્ટ મીટર લગાડવા માટે કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે. ત્યાર પછી વીજ બિલ ભરવાની લાંબી લાઈનોમાંથી તમને મળશે છુટકારો. સ્માર્ટ મીટરના કારણે વીજ ચોરી અટકશે. ખોટા રીડિંગથી ખોટા બિલ બનવાની સમસ્યાથી મળશે છુટકારો. પાવર જશે તો ફરિયાદ નહીં કરવી પડે. ઉપકરણ દીઠ વપરાશની ખબર પડશે. રોજના વપરાશ જોઈને મેનેજ કરી શકો છો. મોબાઈલ રિચાર્જની જેમ પ્રીપેડ રિચાર્જ પણ કરી દેવામાં આવશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ આવાસમાં સહાયમાં થયો છે વધારો. વિધાનસભા ગૃહમાં જ્યારે ગ્રામ્ય વિકાસ અને ગ્રામ્ય ગૃહ નિર્માણ વિભાગની 4800 કરોડ રૂપિયાની અંદાજપત્રીઓ માંગણીઓ બહુમતીથી પસાર કરવામાં આવી હતી. આ દરમિયાન ગ્રામ્ય વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે જે પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણ હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર ₹50,000 વધારે સહાય પૂરી પાડશે. હાલ આ યોજના અંતર્ગત અત્યારે તો 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી. આ ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની ₹50,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે. એટલે કે જે લાભાર્થીઓ છે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે ગ્રાહકોએ જે ફોર્મ ભર્યું છે એમને 1,20,000 રૂપિયાના બદલે 1,70,000 રૂપિયાની સહાય છે પૂરી પાડવામાં આવશે. રાજ્ય ભંડોળમાંથી વધારાના ₹50,000 રૂપિયાની સહાય છે એ લાભાર્થીને આપવામાં આવશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મોદી સરકારનો મોટો નિર્ણય. ભારતમાં હજુ પણ ઘણા એવા લોકો છે જે પોતાના રાશનની અંદર વ્યવસ્થા કરી શકતા નથી. આવા લોકોને ભારત સરકાર નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ ઓછા દરે રાશન પૂરું પાડે છે, અનાજ આપે છે. સરકારની આ યોજનાનો લાભ લેવા માટે રાશન કાર્ડ હોવું જરૂરી છે. સરકારે રાશન લેતા તાજેતરમાં એક મોટો નિર્ણય અને મોટા ફેરફારો કર્યા છે, જેનાથી ઘણા બધા રાશન કાર્ડ ધારકો છે એમને આંચકો લાગી શકે છે. હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે ભારત સરકારે રાશન કાર્ડને લગતા જૂના નિયમો છે એ હવે સમાપ્ત કરી દીધા છે. હવે રાશન કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રાશન નહીં મળે. હવે તમને માત્ર તે જ મહિનાનું રાશન આપવામાં આવશે. એટલે કે જે મહિનાનું રાશન લેવાનું છે તે તો રાશન કાર્ડ ધારકો છે એ તે મહિનાની છેલ્લી તારીખ સુધીમાં રાશન છે એ લઈ લેવું પડશે. નહીંતર તો તે મહિને તે રાશન કાર્ડ ધારકોને અનાજ મળવાનું બંધ થઈ જશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. જગતનો તાંત ચિંતામાં. ખેત ઉત્પાદન મોંઘું થયું તો ખેતી કરવા અંગે ખેડૂતો ગંભીર સ્થિતિએ છે. દિવસે ને દિવસે મિત્રો મોંઘવારી વધતી જાય છે. દરેક વસ્તુના ભાવ આંચમાને પહોંચ્યા છે. ત્યારે ખેતી પણ હવે ધીમે ધીમે મોંઘી થતી જાય છે. ખેતીનું બિયારણ કે પછી તેને લગતી દરેક વસ્તુ પર અસર પહોંચી ગઈ છે. કોરોના કાળ બાદ હાલમાં ખેતી ખર્ચના 30% જેટલો વધારો થયો છે. ત્યારે ત્યાં હાલ જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો જો કહેવામાં આવે તો ગ્રામીણ વિસ્તારોમાં રહેતા જે લોકો છે ખેતી સાથે જોડાયેલા હોય છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે કોરોના કાળ બાદ 30% જેટલી જે ખેતી છે મોંઘી થઈ ગઈ છે. ન્યૂઝ 18 સાથેની વાતચીત ખેડૂતોને કહ્યું કે હાલ મિત્રો જો વાત કરવામાં આવે તો કે 1 વીઘા ખેતર ખેડવા માટે 1 લીટર જેટલું ડીઝલની જરૂર પડે છે.
હાલમાં ટ્રેક્ટરની ખાસ મિત્રો જે ખેદાનના જે 100 રૂપિયા પ્રતિ વીઘા ખર્ચ થાય છે, ત્યારે આશરે અત્યારે મિત્રો આ જે ભાવ છે એ 70 થી 75 રૂપિયા થઈ ગયો છે. આમ આ ઉપરાંત મજૂરીના ખર્ચમાં પણ વધારો થયો છે. 125 રૂપિયા જેટલી મજૂરી હતી, હવે 350 રૂપિયા થઈ જશે. એટલે આ ઉપરાંત હાલની પરિસ્થિતિ પ્રમાણે મજૂર પણ નથી મળી શકતા. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ વાહન ચાલકો છે ચેતી જશો. વીમા વગરના વાહન ચાલકો છે એમના માટે અગત્યના સમાચાર. પરંતુ મિત્રો આપણે જો સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર મોટો નિર્ણય લીધો છે. હવે ટ્રાફિક છે, ચલન છે, એમાં નિયમોમાં ફેરફાર થયા છે. એ અંતર્ગત હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એમને જ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, તાલુકાની અંદર, ગ્રામીણ વિસ્તારની અંદર ખાસ મિત્રો ચલન કાપવાની મંજૂરી છે એ મિત્રો હાલ જાહેર કરવામાં આવી છે. આ નિયમો અંતર્ગત હાલ મિત્રો જે અગાઉ પણ ખાસ મિત્રો જે સમાચાર મળી રહ્યા છે કે નવા નિયમો માત્ર કોર્પોરેશન એટલે કે મિત્રો શહેરી વિસ્તારો સુધી જ લાગુ ગયા છે. હાલ મિત્રો આપણે જોઈ લઈએ તો મિત્રો ખાસ કરીને અત્યારના જે લેટેસ્ટ સમાચાર છે કે હવે પશુપાલકોને ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ખાસ મિત્રો જો આપણે જણાવી દઈએ તો તાલુકાની અંદર પણ, ગ્રામ્ય વિસ્તારની અંદર પણ, શહેર લાગુના વિસ્તારની અંદર પણ હાલ ભારેથી અતિ ભારે ખાસ મિત્રો જો વાત કરવામાં આવે તો વાહન ચાલકો માટે આ નવા નિયમો છે લાગુ કરી દેવામાં આવ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને મળશે હવે 15 લાખ રૂપિયા સુધીની ભેટ. મિત્રો હાલ જો આપણે વાત કરીએ તો જો તમે પણ કિસાન યોજનાનો લાભ મેળવી રહ્યા છો તો હવે તમારે વધારે મોટી હાલ મિત્રો તમારા માટે ખુશખબર આવી છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર ખેડૂતો પર મહેરબાન છે. ખેડૂતોની આવક વધારવા અને તેમને દેવામાંથી મુક્ત આપવા માટે સતત પ્રયત્નશીલ છે. હવે સરકાર ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે હાલ મિત્રો જો કહી શકાય કે જે આપણે જણાવીએ કે ખેડૂતોની આર્થિક મદદ માટે સરકારે PM કિસાન FPO યોજનાની શરૂઆત કરી છે. આ સ્કીમ હેઠળ ફાર્મર પ્રોડક્શન ઓર્ગેનાઇઝેશનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. સરકાર દ્વારા દેશભરના ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર. ટોલ ટેક્સના ભાવમાં થયો છે વધારો. હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો 1 એપ્રિલ 2025થી ભારતમાં નેશનલ અને હાઈવે પર જે ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ નેશનલ હાઈવે આપણે મિત્રો જણાવી દઈએ તો કારથી લઈને મોટા વાહનો સુધીના તમામ વાહનો માટે ટોલ ફી નંબર 5 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધી રહેશે. જ્યારે અમદાવાદ છે વડોદરા એક્સપ્રેસ વે પર ટોલ ફી નંબર છે મિત્રો કાર છે, જીપ જેવા લઘુ વાહનો છે એમના માટે 135ના બદલે હાલ મિત્રો 140 રૂપિયા ચૂકવવા પડશે. બસ, ટ્રક જેવા વાહનો માટે ટોલ ફી નંબર છે મિત્રો ખાસ કે મિત્રો જો આપણે જણાવી દઈએ તો કે મિત્રો હવે 465ના બદલે 480 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે LIC LCV વાહન માટે 230 રૂપિયા ફી તો જોઈએ જ. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર. મહિલાઓને મફત મળશે સિલાઈ મશીન. ગુજરાત સરકાર તમને આપવા જઈ રહી છે સિલાઈ મશીન. આ યોજનાનો લાભ લેવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો. હાલ મિત્રો આપણે જો વાત કરીએ તો તમારા મિત્રોને આ પણ વિડીયો શેર કરી દેજો. ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને ખાસ મિત્રો જો કહેવામાં આવે તો એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ ભરીને ખાસ મિત્રો જો આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, રાશન કાર્ડ છે, પાસપોર્ટ સાઇઝનો ફોટો છે, જન્મ તારીખ છે મિત્રો, જન્મ તારીખનો દાખલો છે. આ સાથે મિત્રો જો 10થી લઈને 15 મે સુધીમાં તમે મિત્રો જો ખાસ મિત્રો જે અરજી કરી હોત તો મિત્રો હાલ ખાસ મિત્રો જો અતિ ભારે વરસાદની આગાહી પણ છે. આ સાથે મિત્રો હાલ જો મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત પણ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર. ગુજરાતમાં દેવા માફીની માંગણીમાં વારંવાર થઈ રહ્યો છે ફેરફાર. ગુજરાતના લાખો ખેડૂતો દેવામાં ડૂબ્યા છે અને ગુજરાતના ખેડૂતોએ 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે. ગુજરાતના 47 લાખ ખેડૂતોએ લોન લીધી છે. દેશમાં સૌથી વધુ જો લોન હોય તો એ છે રાજસ્થાનના ખેડૂતો. તો મિત્રો હાલ આપણે જણાવી દઈએ તો હાલ ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે. આ અંતર્ગત મિત્રો આપણે જણાવી દઈએ તો રાજ્ય સરકારે 20 થી 25 ઉદ્યોગપતિ હાલ મિત્રો જે 8 લાખ કરોડ રૂપિયાના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે. તો મિત્રો હાલ ખેડૂતોના કેમ નથી થઈ રહ્યા? દેવ માફ થવું જોઈએ. ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણીઓ કરવામાં આવતી હોય છે. જ્યારે હવે જોવાનું એ બાકી છે કે આ વર્ષમાં રાજ્યમાં ખાસ મિત્રો જો આપણે દર્શાવી દઈએ તો કે દેવા માફી કરવા આવશે કે પછી કલાક પછી નહીં પણ.
થાય તો મિત્રો હાલ જો તમારા મતે આનું શું કહેવું છે? ખરેખર ગુજરાતના પ્રત્યેક ખેડૂતોને દેવામાં માફ થવા જોઈએ? ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ બદલે ડાયરેક્ટ બેંકમાંથી ફોટો રિન્યુ કરી દેવામાં આવે તેવી પણ માંગ ખેડૂતો કરી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહી છે. રાશન કાર્ડ ધારકોને મળશે હવે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર. હાલ મિત્રો જો આપણે વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા જે લોકો છે એમને ઓછા ભાવે રાશનનો લાભ મળી રહ્યો છે. આવા ભારત સરકાર દ્વારા એવા લોકોને પણ રાશન કાર્ડ આપવા જઈ રહી છે. રાશન કાર્ડ વિના લોકોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસ ધોરણે આપવામાં આવશે. રાશન કાર્ડ ધારકો માટે જેવી ખાસ મિત્રો જે સુવિધાની જાહેરાત કરી છે એ અંતર્ગત રાશન કાર્ડ ધારકોને હવે મારે શું કરવું મિત્રો 4,500 મિત્રો જે ખાસ મિત્રો જે રાશન કાર્ડ ધારકો છે એમના માટે KYC પ્રક્રિયા બાકી હતી. તો મિત્રો હાલ જો વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને હવે 550 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ. ખાસ મિત્રો જો યુદ્ધ અધિનિયમ ખાસ મિત્રો જો એના વાત કરવામાં આવે તો NFS દ્વારા આપવામાં આવતી ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો મિત્રો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં ભારત સરકાર સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી શકે છે. એ અંતર્ગત મિત્રો જો હવે ઓછા ભાવે ગેસ સિલિન્ડર છે રાશન કાર્ડ છે મળી જશે. હા મિત્રો આપણે જણાવી દઈએ તો વાસ્તવ ભારત સરકાર દ્વારા એવી ઓછી કિંમતની જે ખાસ મિત્રો જો વાત કરવામાં આવે તો કે રાજસ્થાન સરકારે તો જાહેરાત કરી છે કે હવે રાશન કાર્ડ ધારકોને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ. તો મિત્રો શું ગુજરાતમાં પણ હવે ખાસ મિત્રો જે આગામી દિવસોની અંદર શું નૈઋત્યનું ચોમાસું બેસી જશે એને લઈને પણ હવામાન સમાચાર છે સામે આવી રહ્યા છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર કે મહિલાઓને મળશે 1 લાખ રૂપિયાની આર્થિક સહાય. ભારત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જન કલ્યાણ માટે અનેક પ્રકારની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના મુખ્ય ઉદ્દેશ રાજ્યના નબળા વર્ગના લોકોને જીવનના સકારાત્મક પરિવર્તિત લાવવાનો છે. આજકાલથી રાજ્યમાં અત્યાર સુધી તો મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં આવે છે જેના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તો મિત્રો જો ખાસ મિત્રો જો આપણે જણાવી દઈએ તો કે જેના હેઠળ આપણે જણાવી દઈએ તો મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર હવે ગેસ સિલિન્ડરના ભાવમાં છે ઘટાડો કરશે નહીં. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. હવે 5 રૂપિયામાં મળશે મકાન જેવી સુવિધા. હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે જે શ્રમયોગીઓના કલ્યાણ માટે જે અત્યારે સમાચાર મળી રહ્યા છે જાણીએ તો મિત્રો આપણે જણાવી દઈએ કે સરકારે ગરીબ લોકો માટે શ્રમિક વસેરા યોજનાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત હવે આવાસ નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવશે. જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ તો મુખ્ય રાજ્યો જેવા 17 એવા રાજ્યો છે એમ ત્યાં ઊભા પાકોને પણ હાલ મિત્રો જો ભારે નુકસાન થશે તો ખાસ મિત્રો આપણે જણાવી દઈએ હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે જે મુખ્ય શહેરો 17 એવા છે કે જ્યાં ઊભા આવાસ કરવામાં આવશે જેમાં 5 રૂપિયામાં રહેવા માટે મકાન મળશે. જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે હાલ ઘણા બધા લોકોને પણ શ્રમિક વસેરા ખાસ મિત્રો જો વાત કરીએ તો હાલ મજદૂર લોકો છે જેમાં શ્રમિકો હોય ગરીબો હોય જેમની પાસે રહેવા માટે પણ મકાન નથી હોતું આવા લોકોને સારી ગુણવત્તાયુક્ત વાળું મકાન છે આપી દો. રસોડું છે, વીજળી છે, સ્ટ્રીટ લાઇટ છે, સિક્યોરિટી છે, મેડિકલ છે, તમામ વસ્તુઓ છે. તો મિત્રો ખાસ કરીને જો અત્યારે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. હવે 5 રૂપિયામાં મળશે મકાન જેવી સુવિધા. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. સરકારે કરી છે ખેડૂતોને ફાયદાની જાહેરાત. આ યોજના અંતર્ગત હવે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% તો મિત્રો 75,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. ખેડૂતોને આ સુવિધા છે મિત્રો ખાસ જો વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની જે મિત્રો ખાસ કરીને જે સહાય છે એને લઈને મિત્રો અત્યારે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો હાલ જે ખૂબ જ અગત્યના સમાચાર કે આ યોજના હેઠળ કુલ ખર્ચના મિત્રો હાલ જો વાત કરવામાં આવે તો કે 1 લાખથી પણ ઓછા સમયગાળા દરમિયાન મિત્રો આ તમામ વિગતો છે પૂર્ણ થઈ ગઈ છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હવે ટોલ ટેક્સમાં થયો છે વધારો. વાહન ચાલકો ચેતજો. 1 એપ્રિલથી જ ભારતના નેશનલ અને હાઈવે પર ટોલ વસૂલવામાં આવશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા હાલ મિત્રો જો વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ટોલ ફી નંબરમાં 5 થી 40 રૂપિયા સુધીના વધારા કરવામાં આવ્યા છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર મિત્રો જે નવી ખાસ મિત્રો જે માહિતીઓ છે આવી ગઈ છે જેમાં મિત્રો હવે 120 રૂપિયા વસૂલવામાં આવશે ટોલ ટેક્સ. જ્યારે મિત્રો બસ છે, ટ્રક છે જેવા વાહનો માટે ટોલની કિંમત છે 465થી લઈને 480 રૂપિયા. જ્યારે LIC વાહનો માટે 230 રૂપિયા ફી છે જોવા મળી રહી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને મળશે દર મહિને 3,000 રૂપિયાનો હપ્તો.
આ યોજનાનો લાભ લેવા માટે દર મહિને તમારે થોડીક રકમનું રોકાણ કરવું પડશે. આ રકમ 55 થી લઈને 200 રૂપિયા વચ્ચેની છે. આ પછી તમને દર મહિને 3000 રૂપિયા પેન્શન સુવિધાનો લાભ મળશે. એટલે કે આખા વર્ષમાં ટોટલ 36000 પેન્શન મળશે. જે ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લેવા માંગતા હોય તો તે આ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરી શકે છે. સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરી છે, જેના હેઠળ દર મહિને 3000 રૂપિયા સુધીનો પેન્શનનો લાભ આપવામાં આવશે. જેમાં જોડાઈને પણ તમે મિત્રો ખાસ કરીને જે લાભ છે લઈ શકો છો. હા મિત્રો, આપણે જણાવી દઈએ કે આ અંતર્ગત જો વાત કરવામાં આવે તો કે મિત્રો જો નબળા વર્ગને જે આર્થિક રીતે જે